रक्षाबंधन पर मिठाई और ड्राई फ्रूट्स के दाम बढ़े। रक्षाबंधन त्योहार के कारण मिठाई और ड्राई फ्रूट्स की डिमांड बढ़ गई है। हालांकि चीनी, दूध और मावा के दाम बढ़ने से मिठाइयों के दाम करीब 20% बढ़ गए हैं। वहीं काजू समेत ड्राई फ्रूट्स के दाम भी 30 से 40% बढ़ गए हैं। व्यापारियों का कहना है कि इंपोर्ट और ट्रांसपोर्टेशन कॉस्ट बढ़ने से दाम बढ़े हैं। दाम बढ़ने से कंज्यूमर्स पर एक्स्ट्रा बोझ पड़ा है और खरीदने की पावर भी कम हुई है। श्री वडोदरा सिटी मिठाई फरसाण व्यापार मंडल के चेयरमैन राधेश्याम महा ने यह जानकारी दी। रिपोर्टर राहुल राजपूत। रक्षाबंधन तહેવારને 2 દિવસ બાકી છે, કયા પ્રકારનો રિસ્પોન્સ મળી રહ્યો છે? રક્ષાબંધન એ ભાઈ બહેનના સ્નેહનો પ્રેમનો એક પર્વ છે, જેની અંદર ખાસ કરીને મીઠાઈ, એમાં પેંડા, બરફી કે કાજુની બીજી મીઠાઈઓ એનું ચલણ વધારે હોય છે. પણ જે પ્રમાણે ખાંડના ભાવમાં વધારો થયો છે, દૂધ ને માવામાં વધારો થયો છે, જેના કારણે મીઠાઈઓના ભાવમાં 20% વધારો પણ આવેલો છે. સાથે સાથે ડ્રાયફ્રૂટની વાત કરીએ તો કાજુ અને બીજી અન્ય ડ્રાયફ્રૂટ જે ઈરાન અને ઈરાક ને ઇઝરાયલ ને એ સાઈડ પરથી જે આવે છે, એ બધાનો રસ્તો જે બંધ થવાથી આજે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતું હોય, એ ડ્રાયફ્રૂટની અંદર પણ સહેજે 30-40% ભાવ વધારો આવ્યો છે. જેના કારણે કાજુ અને કાજુની મીઠાઈઓ એમાં પણ સ્વાભાવિક રીતે ભાવમાં વધારો આવ્યો છે. સાથે આ ભાવ વધારાને લીધે ગ્રાહકોમાં પણ થોડું અસંતોષ છે, થોડુંક એમને મોંઘું પડે છે, એના કારણે ખરીદ શક્તિ પણ એમની ઘટી છે. આપનો પરિચય? રાધેશ્યામ શાહ, ચેરમેન, શ્રી વડોદરા શહેર મિઠાઈ ફરસાણ વેપારી મંડળ.